તો સાંભળી જાઓ સગુણાબેન ના પહેલા વારની અંદર 101 રૂપિયો નીલેનભાઈ રામ ભરોસે આપે છે 100 રૂપિયા સામુનભાઈ રાકીબભાઈ મેરુ આપે છે 100 રૂપિયા સુરેશભાઈ મીઠાભાઈ મીઠાઈ વાળા આપે છે અને 50 રૂપિયા રામ ભરોસે આવે છે બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે છે અને 100 રૂપિયા રામ ભરોસે આવે છે અને 151 રૂપિયા સ્વર્ગવાસી પંકજભાઈ ભાણાભાઈ મેર એના તરફથી આવે છે અને 50 રૂપિયા રામ ભરોસે આવે છે બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે છે અને બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે છે ટાણે ટાણે બોલતા રહેજો ભાઈ નાણું મળશે પણ અત્યારે દેવાનું આવું ટાણું તમને નહીં મળે તો મિત્રો ચાર મંગળમાં અથાશક્તિ પ્રમાણે ફૂલ તો ફૂલની પાંખડી આપી બેન સગુણાના મંગળ વધાવી લેજો મિત્રો આવો અવસર તો ભાગ્યશાળીના આંગણે જ હોય મિત્રો હે જાજુ નહીં ફૂલ તો ફૂલની પાંખડી એટલે 100 રૂપિયા અને ફૂલ એટલે 500 રૂપિયા જાજા નથી જોતા મિત્રો કોઈને ફરમાઈશ દેવી હોય તો 100 રૂપિયા આપી ચાર મંગળ પૂરા થાય ત્યાં સુધી ફરમાઈશ લેવાની પછી સવાર સુધી માત્ર ને માત્ર ખાલી જોવાનું છે તમારી પાસે આટલા બોકરીની રૂપિયો પણ માંગવો નથી મિત્રો હાલો હાલો Good.
આપણાથી 100 રૂપિયા આપી આપણા ભાઈની ફરમાઈશ લઈ લેવી આપણા ભાઈની એક ફરમાઈશ લઈ લેવી પછી ભાઈ એક મિત્રની ફરમાઈશ છે કે પીર રામદેવને યાદ કરવાના હોય હલો એક મેલી મને યાદ કરવાના છે પછી ચાવણ મને યાદ કરવાના છે હલો
બાજુથી પીપરિયા પીપરવાળી મેલડી લાડ લડાવે આયા આટલું ગાયું તમારે આખું કેવું છે હે લાડ લડાવે જોને લાડ લડાવે મોજો કરાવે જોને મોજો કરાવે લાડ લડાવે જોને લાડ રામદેવપીરને યાદ કરવાના છે પછી મંગળિયું વર્તાવી હાલો 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 અમારા બેનની ફરમાઈશ છે લીલા પીળા બેજાને જે હો હાલો હાલો પણ જોને હમણાં પીર મારો યાદ આવશે અરે તમારા રાજ દીવાનો પીર આવશે એવા લીલા પીળા તારા નેજા ભર ઘેરા માં લીલા પીળા તારા નેજા ભર ગે
સગુણાબેન નું બીજું જવતર ઓપા કાર્તિકભાઈ રમેશભાઈ મકવાણા અહીં આવી જાય. કાર્તિકભાઈ 101 રૂપિયા જે બોલે છે બોલ રામા વીરની જય. આમાંથી 100 રૂપિયા આપી આપણા ભાઈની ફરમાઈશ લઈ લેવી. એ ગામડામાં હોય કે સિટીમાં હોય, ગામડામાં હોય કે સિટીમાં હોય, મારો કોળીનો લેવા ગોદરામાં હોય.
કરવાની છે મિત્રો 100 રૂપિયા ક્યારના આપ્યા છે ફરમાઈશ ક્યારની બાકી છે મારી ચોટીલા વાળી મારી ચામુંડને યાદ કરવાનું છે હાલો 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 એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા હાલ 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 500 રૂપિયા સ્વર્ગવાસી નાથા બાપા એના તરફથી આવે છે 100 રૂપિયા જયંતિભાઈ શામજીભાઈ મકવાણા 100 રૂપિયા હિરેન્દ્રી રસિકપરી ગોસ્વામી મોયા એના તરફથી આવે છે 50 રૂપિયા ધારેશ્વર મહાદેવ મંદિર તરફથી આવે છે 50 રૂપિયા રામ ભરોસે આવે છે અને 100 રૂપિયા સ્વર્ગવાસી રતનભાઈ જાડેજા એના તરફથી આવે છે 51 રૂપિયા વિજયભાઈ તરફથી આવે છે અને 100 રૂપિયા રામ ભરોસે આવે છે અને 50 રૂપિયા રામ ભરોસે આવે છે 100 રૂપિયા નરસિંહ બાપા તરફથી આવે છે બોલ રામા બીરની જય હાલો હાલો આ બાજુથી આ મિત્ર મંડળ ઉભેથી 100 રૂપિયા આપી અને ગરવી ગુજરાતમાં કોળી વટ છે તમારો ભાઈ ભાઈ હાલો ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો
જાય. તો આજ પહેલો નામ પરમેશ્વરો એ જણ જગતમાં ન્યો છે જોઈ. જય નરમૂળક હમજે માટે રામા કહો કે રામદેવ અને હીરા કહો કે લાલ. રામા કહો કે રામદેવ અને જો હીરા કહો કે લાલ. જે નરને રામ પેર ભેટિયા ઓ નર થઈ ગયા તો તમે આલો સલાવાને જો ને જો એ તમે આલો સલાવાને જો મારા રામદેવ પીરનો ને જો મારા
સુનિલભાઈ ચડાવે ને જા મારે સુનિલભાઈ ચડાવે ને જા મારે રામા પીરના ને જા મારે રામા પીરના ને જા હાલો ભાઈ ખોટો ટ્રાફિક આવ્યો બેટા લીલા લીલા પીલા પીને જા એવા લીલા પીલા પીને જા એવા કોણ ચડાવે ને જા મારે રામદેવ પીરના ને જા હાલો ભાઈ ખોટો સુનિલભાઈ ચડાવે ને જા મારે સુનિલભાઈ ચડાવે ને જા મારે રામા પીરના ને જા મારે રામદેવ પીરના ને જા એ મારું રામ પીરનું કોણ કોણ ચડાવે ને જા બોલો કોણ કોણ ચડાવે ને જા મારે રામા પીરના ને જા મારે અલગ ધણીના ને જા ને જા એના ભક્તો ચડાવે ને જા એના ભક્તો ચડાવે ને જા મારે રામદેવ પીરના ને જા મારે રામદેવ પીરના ને જા એ હા મારું રામ પીરનું પીરાનું હા જો બાપ હો બોલે બાપ મારા મારું નામ તારી દ્વારે આવ્યો છે બાપ બોલે ખેલી કે ફરવાનો વાગવાને તો કદાચ મારું નામ લઈ અને દુનિયાના છેડે વયા જાય ને બાપ તો ઉની હાથમાં આવી જાય જે હો હા મારું પીરાયો ના અને બાપ ત્યારે મારું રામ પીરાનું કે નામ બાલું ના જા કદાચ દુનિયાના છેડે વયા જા તારો વાળ વાંકો થવાનો ને તો રામ પીરાનું મટી જાવ હો જે હો હે કોણ કોણ ચડાવે ને જા હે મારા રામદેવ પીરના ને જા મારા વીર દેવના ને જા મારા રામદેવ પીરના ને જા ને જા અને બાપ અમે તો મારા માનવી કદાચ જો મારી ભૂલ થઈ જાય ને બાપ તો મારા બાલુડા સમજી અને માફ કરજે ને તારા ખોળે ને બાપ જે હો હા મારું પીરાનું હા હાલો ભાઈ ટ્રાફિક કરો માં હેઠા બી જાઓ બધા હેઠા બી જાઓ હાલો બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય. રાજપીપળાના પીરાણોની જય. મિત્રો ભાઈઓ તથા બહેનો વડીલો બે હાથ જોડું બેસી જાવ હવની જગ્યાએ માતાઓ બહેનો વડીલો બાળકો બે હાથ જોડીને કહો જગ્યાએ બેસી જાવ ખમા તમે બાપ બેસી જાવ બધા
દીકરી રાજાની હોય કે રંકની પણ ઉંમર લાયક થાય હાલો હાલો એટલે ઈ સાસરીએ વળાવી જ પડે અને બેનબાને વળાવતા હોય ત્યારે એમની સખી સહેલીઓ મળી બેનપણીઓ મળી ભોજાઈ મળી અને બેનબાને બે શબ્દમાં વિદાય આપતા હોય ત્યારે શું કહેતા હોય હાલો 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 સાંભળી જાઓ ભાઈ એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે એક 50 રૂપિયા હરિભાઈ પાંચાભાઈ ગોંડલ એક 50 રૂપિયા રામ ભરોસે એક બીજા 50 રૂપિયા રામ ભરોસે એક 100 રૂપિયા રામ ભરોસે એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે 20 રૂપિયા રામ ભરોસે આવે છે 50 રૂપિયા રામ ભરોસે આવે છે 50 રૂપિયા રામ ભરોસે આવે છે એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે અને 50 રૂપિયા રામ ભરોસે આવે છે બીજા 20 રૂપિયા રામ ભરોસે આવે છે બીજા 20 રૂપિયા રામ ભરોસે આવે છે 100 રૂપિયા જીતુ કુમાર ડાકી એવું ભાઈ લખેલ છે 21 રૂપિયા રામ ભરોસે આવે છે 51 રૂપિયા રામ ભરોસે આવે છે 101 રૂપિયા સિદ્ધાર્થ કાનાભાઈ બાબરિયા તરફથી આવે છે 51 રૂપિયા રુદ્રભાઈ લાલજીભાઈ સુરાણી એના તરફથી આવે છે અને અમે જે ત્રાસ ફેરવો છે અમારા મંડળનો માણસ એમાં કોઈ બેનું ભાઈઓએ 5 10 50 50 જે નાખ્યા હોય એ 1051 રૂપિયા એમના તરફથી આવે છે બોલ રામા બેરની જય પછી આમાં જે અહીં 4 નામ લખવામાં આવ્યા છે એ બેનો અહીં આવી જાય એ બેનોને એક એક સાડી દેવામાં આવી છે અહીંથી તો પેલું નામ છે ભૂમિકાબેન અજયભાઈ સાકરિયા પછી દક્ષાબેન જયેશભાઈ વાવડિયા દયાબેન રણછોડભાઈ તલસાણિયા શીતલબેન સુનિલભાઈ મકવાણા ચારેય બેનો અહીં આવી જાય અને એના હાથથી અહીંથી સાડી લઈ જાય
આજે સાસરીએ હું નહીં જાઉં માતુશ્રી. અરે બેટા સાસરે તો જવું જ પડે ને. નહીં માતુશ્રી, આજે સાસરીએ જાતા પેલા મારે મારા રડતા રૂડિયાની વાત કરી છે બા. અરે કે બેટા આજ દીકરી કહું ને માતા તમે સાંભળો રે આને દરમાં આતા ભીલડાની અરે બેટા દીકરી કહું ને માતાજી સાંભળો રે અરે બેટા આજ નાનેથી વળાવ્યા અમને સાસરે રે આજ અરે બેટા આને મૈયા દેવાની મને પાટ મારા કરી કહું ને માતા તમે સાંભળો રે આજ આજે ચાર તપોનો એ મારો માનવો રે આજ આને માંડવે નથી મારો પાટ મારા ચાર તપોનો માતા મારો માનવો રે આજ આજ ગાય કે વિનાના વાછરું પાખરે રે આજ આને વીરા વિના રડે સાધુણા બે પાટ મારા આજ ગાય રે વિનાના એ વાછરું પાખરે રે આજ અરે બેટા
શાસન સીધાવો આવા પિતાની પારે વળી આજ માતાની લાડકડી મારા પિતાની પારે વળી હું મારા માતાની લાડકડી મૈયરની મમતા મેલી હાલી રે સાસરીએ કેવા હશે સાસુ મારા કેવા હશે સસરા અરે બેટા સગુણા આવું રુદન કરો માં અરે બેટા સગુણા તમે આવું રુદન કરો માં અરે બેટા હું તને નાનપણમાં હિચકાવતો તો એ હિચકો તને ગાય સંભળાવું આવી રૂડી અમાલિયાની ડાળ હિચકો માયનો કરે કહી દો રે મોરા પિતા તમારે દેવું હોય તે દેજો જેટાની માટે મારે હાલવું રે મારા પિતાએ દીધા દીકરીયું નદાન સીધાઓ દીકરી સાસરીએ પડરા અરે બેટા સગુણા આવું રુદન કરો માં અને રુદનની સસરે સીધાઓ માતા તમારે મારા માતા તમારે દેવું હોય તે દેજો જેટાની માટે મારે હાલવું રે મારા માતાએ દીધા ભૂમિ કેળા દાન સીધાઓ ને દીકરી સાસરીએ મળરા આવો રૂડો મારો તૈયારૂનો સાથ મેલીને નહીં સારું સાસરીએ રે મારા અરે બેટા સગુણા તમે હવે રુદન કરો માં અને સુખેથી સાસરે સીધાઓ આજે 20 વર્ષના વેરી હતા એને તમે વેવાયો કર્યા છે અરે હા દીકરી હવે વેરીને આપણા કરવાના છે દીકરા આવું રુદન કરો માં અને હું કહું તે ધ્યાનથી સાંભળો બેટા આજે પેલી રે પ્રતિજ્ઞા દીકરી પાળો રે પિતા
અરે દીકરી સગુણા, હવે તમે રાજી ખુશીથી સાસરીએ પધારો તમારા. આવો કાળ જાતે રોકટ ઓ બાપુ આદિ આ ગાંઠથી તૂટી જાય. આવો કાળ જાતે રોકટ ઓ બાપુ ગાંઠથી તૂટી ગયો. મમતારું રે જેમ મેળુમાં હિરડો ફૂટી ગયો. કાળ જાતે રોકટ ઓ બાપુ ગાંઠથી તૂટી ગયો. જે તો રામ ધુબાને કરો એ કાઢી ગયો. અરે બેટા, અરે પઢિયાર રાજા, અરે જમવાનો સમય થઈ ગયો છે તો ચાલો સાથે બેસી અને આપણે જમી લઈએ. અરે રાજા અજમલ, અરે રાજા અજમલ, અરે આટલું રુદન કરવા છતાં તમારા પુત્ર કેટલા છે રાજા અજમલ? અરે પઢિયાર રાજા, મારે પુત્ર તો એક પણ નથી, બસ 3 દીકરીઓ જ છે. ધિક્કાર છે તારી જિંદગીને રાજા અજમલ, અરે ધિક્કાર છે. એકનું પાપી પેટે વાંગ્યો છો રાજા અજમલ. ખબર હોત તો આથી પણ કદાપી સકાટ ન કરાવો. એટલું નહીં, અરે સાંભળ રાજા અજમલ, આજે વાંગી જના ઘરનું પઢિયાર ધમાલ
કદાપી સ્વીકાર ન કરે રાધાજમાલ. અરે એટલું જ નહીં. અરે રાધાજમાલ, જો તારો વેર લેવો તો પીકર કરીને પાદરે આવજે. અરે પટિયા રાજા, અરે દીકરી લીધે તો વેર ન હોય, હવે તો આપણે વેવાય થયા. અરે રાધાજમાલ, અરે જ્યાં સુધી તારી ઘરે પુત્રનું પારું ન બંધાય, અરે ત્યાં સુધી પોકર ઘરનું પાણી તો શું? અરે આમ પણ મને અગ્રાજ છે. દીકરી દેતા લાચાર છું, નહીં તો તમને પણ ખબર પડી જાત કે અજમલની તલવારમાં કેટલી તાકાત છે. અરે રાધાજમાલ, એમને માનતો દીકરી દેતા વેર વળી જા. અરે વેર લેતા પીકર કરીને પાદરે આવજે. હે માં ખોડલ, હવે આ વાંજિયા મેળા સહન નથી થતા માં. એ કોઈને વાંજિયા ને રાખો ને મારા નાથ, રૂવે રે મારી કોને આખલડી. અરે સતીરાણી, આપણી દીકરી શગુણાના લગ્ન હવે થઈ ગયા છે, તો મને રાજી ખુશીથી કાશી વિશ્વનાથનું તપ કરવા જવાની રજા આપો. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી અને જરૂરથી પાછો આવીશ. અરે કાંઈ વાંધો નહીં સ્વામિનારાયણ. અરે
અત્યારે બોલાવવાનું કારણ અરે તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય ત્યાં પડતા દુખી જ હોય બાપુ ગઈકાલે મારું રાજ તિલક થયું હા ઘણા સમયથી મારા મિત્ર સભાવાને મળ્યા નથી તો ચાલો મળી આવી ભેરોસી બાપુ અંદર આવવાની રજા માંગે અટાણે આવું હે ખવાય રે અટાણે ખવાનું રાખો ને કોઈ નો હોય મજા આવે ના ના અટાણે આવું છે હા હા બરી હું ટોલા ખંજોરી લઉં આમ પણ ટોલા જ પડે ને મારો દીકરો શેમ્પુ આજ બીજું આવી ગયું તું એવું કેને પ્લેસ આવી ગયું પેન્શનું હું પૂછું ભેરોસી બાપુ અંદર આવવાની રજા માંગે ભેરોસી બાપુ તરબૂચ લઈને આવ્યા છે બાપુ છે હું તરબૂચ મહારાજા હે તમારા રાજા હા અહીં હું લેવા આવ્યા અહીં મળવા મુલાકાત એને ન્યા મરવા ન હોય તો અહીં આવીને મરવું એ મરવા નહીં મુલાકાત જરૂરી એવું છે હા દીકરો તું કાથી બેહી ગયો લા હા મને તેમ થાય ઓલો વાદી હોય એવું લાગે હા અરે રે ક્યારે બાજુ દરવાજા મારા દીકરા પણ થબકાઈ રહ્યા છે ને રેડીમેડ કોકના પરબારા લઈ લીધા છે ને દયા રામાપીર બાપાની હા ઈ વાત તો હાસી હો એટલે પૂછ્યા હું પૂછું ભેરોસી બાપુ અંદર આવવાની રજા માંગે ભેરોસી બાપુ અંદર આવવાની અહીંયા હા હવારનું રાખો ને ભાઈ હવારનું નહીં અટાણે પૂછ્યા હા પૂછ્યા મોડું થઈ ગયું હા પૂછ્યા હા પૂછ્યું હા હરવદન પૂછું બહુથી ધીરે ધીરે બાપુ છે ખારા નો થાય હો એ તું આખીન લેતો મારો દિલો લુખો પણ ધોડ્યો જ આવે પૂછ્યો તો તું ભાઈ મેણે તને લુખે ધોડ્યા જાવ આવા એટલે આયા પૂછી ત્યાં ડિસ્કો નથી કરવો ડીજે
એટલે વગાડો માં ઘડી મોડું થઈ ગયું હે રેવા દ્યો નકર જો હું હા. ડિસ્કો કરીને તો હવાર પડી જાય આમાં ના હું બે દી વ્યા જાય હા હાલ પૂછ પૂછ લે. ઘણું મુરાતર તો સરસ પણ હવે પૂછી લે હું પૂછું ભેરુસિંહ બાપુ અંદર આવવાની રજા માંગે. કેનો બાપુ હોય કેનો બાપુ મારો બાપુ મારો બાપુ કેનો બાપુ બાપુ તારો મારો નાય હા મારો તારો ઈ બાપુ સભ્યતાથી વાત કરે એ અટણ નહીં બાપુ તારો ઈ ઓલો બાપુ તારો બાપુ અરે ભયો દાદા અરે દીકરા ભૂકી પૂછી લે બાપુ ઉડ્યા જાવે છે લુખા વાહો આયા છે મારા દીકરા બીજાને તોડાવી નાખેવા છે ડાયરેક્ટ પૂછી લે ફરી માતાજી આવી જાય ને તો હું વિયો થાય છે હે હા પૂછી લે પૂછ લો હો તારી કઈ ઈચ્છા નથી ને બીજી ના ના નથી ને ના ના આ બાપુ ભૈરવસિંહ બાપુ આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે પ્રધાનજી ભૈરવસિંહ અંદર આવવાની રજા આપો પ્રધાનજી આવો ભૈરવસિંહ આવો અરે આ સાહેબ બાપુ હું હોય ને કીધું ઉતરે એમાં બીજું કઈ ખામી જ ન હોય નો હોય બાપુ હમણાં જ એક તોરા સુતાઈ હું કેવાનું તારું કાર્ય મારો દીકરો ઘડેલું જ હોય અરે ભૈરવસિંહ તું મારા સોનકર નો મહેમાન થયો છે ભૈરવસિંહ એટલા માટે આપનો પેલો કહું તું લે ભૈરવસિંહ અરે ભલે સુબા Ana Copeland Co Mango Fruity Pressum Sushi. Ana Copeland Co Mango Fruity Pressum Sushi. Cheiro prio baap na hamai. Cheiro masala wali. ધીમે ધીમે હે મારે નો તો પીવો પરાણે પાયો રે મધરો દારૂ રમે હે મારે નો તો પીવો પરાણે પાયો રે મધરો દારૂ રમે
સાંભળો હાલો ભાઈ પાણીપુરી 10 ની 2 ભાવ કોરો તમ સડી ગયો ધોમ ધોમ આ કાટનો ધોમ બેહી જા લુખા સાહેબ આ જો બાપ નામ છેતરાઈ ગયો મેં કે સફરજન છે કટાવ કેતા તો ફૂલ હોય ખબર ન હોય ખાવાનું છે દાદા બસ ખાવાનું ખોટું હોય બાપુ હવે તમે કઈક બે વાત કરો અમે તો બે ફૂલ થઈ ગયા છે અરે ભેરવસિંહ રાત તમારે અરે ભેરવસિંહ રાત તમારે સોળ મહેમાન થયું બહુ સારું છે ભેરવસિંહ અરે ભેરવસિંહ અત્યારે આજ સુધી આવવાનું કારણ છે ભેરવસિંહ અરે સબાલા મને તેમ છું ચાલ મારા મિત્ર સબાલા વળી આવું તારે મારું રાત તિલક થયું હતું અરે બહુ સારું થયું ભેરવસિંહ અરે ભેરવસિંહ મને તારા મુખડા પર ઉદાસ દેખાય છે ભેરવસિંહ તો તારો ભાઈ હમણાં હોય અને તું ઉદાસ હોય એટલા માટે જેવું હોય તો મને સત્ય કહેજે ભેરવસિંહ અરે સબાલા ઉદાસ તો એટલા માટે છો તમારી દીકરી સોનલ 18 વર્ષની થઈ ગયો તો તેના વેવિસા કરવાનો અરે ભેરવસિંહ રાતની નાનકડી વાતમાં તો આટલો ઉદાસ શા માટે છો ભેરવસિંહ અરે ભેરવસિંહ તને વાત કહો તો મંજૂર હોય તો ભેરવસિંહ અરે કહો સબાલા અરે ભેરવસિંહ અરે તારી દીકરી સોનલ અને મારો ભત્રીજો બોલા મેં વાત તને મંજૂર છે ભેરવસિંહ શું બોલો તેનું તને ભાન નથી અરે ભેરવસિંહ અરે ભેરવસિંહ અરે જે વાત સમજે છે ભેરવસિંહ હજી કહું છું સબાલા હવે તું પાછો આવરી જા ગામ યાર તને મોઘું પડશે અરે ભેરવસિંહ અરે વેરની પરવા કરે સાંભળો ને ભેરવસિંહ
અરે કાસબાલાનો વેર મંજૂર કર, કાસબાલાની વાત મંજૂર કર. અક્ષર થઈ જા. અરે અરે પ્રધાનજી, અરે યુદ્ધ કરો પ્રધાનજી. પ્રધાનજી યુદ્ધ કરો આપણે. મારો દીકરો દુબઈ તોડી નાખ્યો, છેતરીને ઘા કરી ગયો. હાય બાપુ, આપણે બે હગા ભાઈ કાકા મોટ બાપુ ઈ બે નોખા બરાબર. ઈ બે કપાઈ જાય ને વાંહે આપણે બે તું તારા બાપુનો સંભાળ, તું તારા બાપુનો સંભાળ. તારો બાપ લાગે છે મારો દીકરો બહુથી મારે લે. કેમ જાણે હું લોખંડ નો હોય, હું પોતે જાડુ પહેરીને આવ્યો એટલે મારો દીકરો અલ્ફેરે તૈયાર છે. લાગ્યું? હલો બાપુ, અમે હવે બાથી લીધું તંબાતો. અરે ભેરોસી, હજી કહું છું ભેરોસી, અરે સબલાની વાત મંજૂર કરી લે ભેરોસી. આપણે મામા પૂજા કહેવાય. અરે સબાલા તને હજી કહું છું, અરે તું પાછો વરિયા લગા વેર તને મોંઘું પડશે. અરે ભેરોસી, આપણા રાજદૂતમાં તો રિવાજ છે ભેરોસી, મામા ફૂના દીકરી દીકરા વરે. અરે હજી કહું છું ભેરોસી, આ સબલાની વાત તો મંજૂર કરી લે ભેરોસી. અરે કાકરી ખરી મારા પાટણ તળમાં, અરે કાકરી ખરી મારા પાટણ તળમાં. અરે દે તારો અવાજ જશે, અરે ઉતર્યો છો મેદાનમાં તો તારું કબ્રિસ્તાન સણાઈ જશે. બધું મારું પાતરમાં તો પાણી પેદા થાય છે, અરે બધું મારું પાતરમાં તો પાણી પેદા થાય છે. અરે તલવાર મારું તારા મસ્તકમાં ચમચમ દેખાઈ જાય છે. સૂર્ય સમું ધૂળું ને, અરે સૂર્ય સમું ધૂળું ને તો સૂર્ય સાખો થતો નથી. અરે બળદ સમું બળદ લડે તો બળદ નો વાળ વાંકો થતો નથી. અરે તલવાર મારી સમજી રહી છે રુધિર તારું સાખવા, અરે તલવાર મારી સમજી રહી છે રુધિર તારું સાખવા. અરે હજી કહું છું ભેરુસી, પાછો વળી જા, તારા બાપનું નામ રાખવા. અરે ભાગીને કેટલે જા, અરે ખબર તારી પાછળ તારો કાર બનીને આવે છે.
હે બોલો બોલો ને કોજ વાર પિતા મારા યાદ બોલો ને અરે દીકરી તું તારી ઘરે જા હમણાં જ તારા પિતાશ્રીને સજીવન કરી વાય પાછળ પાછળ મોકલો. ભલે ગુરુદેવ. અરે ભૈરવસિંહ બોલ બોલ તારી માટે હું પ્રસન્ન છું. તથાસ્તુ તથાસ્તુ. 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 અરે ભૈરવસિંહ જેનું નામ છે એનું અવશ્ય નાશ છે.